ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે પ્રોજેક્ટ પ્રદર્શન 2024 યોજાયું. બાળકોએ 108 પ્રોજેક્ટ રજૂ કર્યા. ભરૂચની સોનેરી મહેલ સ્થિત અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે પ્રોજેક્ટ પ્રદર્શન 2024 યોજવામાં આવ્યું હતું. જ્ઞાનની વહેંચણી કરી સમજણનું ક્ષેત્ર વિસ્તરણ કરવાની પહેલ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ ઊંડાણપૂર્વક વિષયને સમજવામાં મદદરૂપ થાય છે. આ ઉમદા ઉદ્દેશ્યથી શૈક્ષણિક પ્રોજેક્ટ પ્રદર્શન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. શાળાના બાળકોએ 108 જેટલા વિવિધ પ્રોજેક્ટ રજૂ કરી પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી. અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક મિશ્ર શાળા સોનેરી મહેલ ખાતે યોજાયેલ પ્રોજેક્ટ પ્રદર્શન 2024 ને શાસનાધિકારી ભરતભાઈ સલાટ તેમજ આચાર્ય સંઘના પ્રમુખ અમિતભાઈ વાંસડિયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંબેમાતા વિદ્યાલયના આચાર્ય હરેન્દ્ર ભગત, BH મોદી વિદ્યામંદિરના આચાર્ય હરેન્દ્રસિંહ સિંધા વિશેષ ઉપસ્થિત રહ્યા. શાળાના વહીવટદાર બિપિનભાઈ જગદીશવાળા, પ્રમુખ વિલાસબેન, આચાર્ય મનહરભાઈ વાઘેલા, દક્ષાબેન રાણા તેમજ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓના અથાગ પ્રયત્નોથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. તમે છેલ્લા 15 દિવસથી ખૂબ મહેનત કરતા છો. ખાતા પીતા ઊંઘતા શાળામાં આવતા જતા તમને પ્રોજેક્ટના વિચારો આવતા હશે કે મારો પ્રોજેક્ટ કેવો હોવો જોઈએ, એનો નંબર આવશે કે કેમ. અને જો પાર્ટનરશીપ હશે તો થોડા મીઠા મીઠા ઝઘડા થઈ ગયા હશે કે આમ કરી દીધું એટલે ભોગી ગયું છે, એમ કર્યું એટલે ભોગી ગયું. એ બધાનો આજે અંત આવી જશે. એટલે તમને ખૂબ સરસ અનુભવ પણ થયા હશે અને તમારા બધાના જ પ્રોજેક્ટ ચાર્જ કે તમે જે કંઈક બનાવી લાવ્યા હતો એનો નંબર આવે અને તમને ઇનામ મળે. એ પછીની વાત છે, પણ તમે ભાગ લીધો એના માટે પણ તમને શુભેચ્છાઓ પાઠવું છું.